લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. 31 ડિસેમ્બર 1972ના દિવસે સાયલા ગામમાં કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજના સાહેબ શાળાની સ્થાપના કરવામાં આવી. આજથી 53 વર્ષ પહેલા આજના દિવસે નાનચંદ્રજી મહારાજના શિષ્યોએ પોતાના ગુરુજીની યાદમાં અને શિક્ષણની જ્યોત જગાવવા સાયલા ગામમાં નાનચંદ્રજી મહારાજ શાળાની સ્થાપના કરવામાં આવી. આજે આ શાળાના સ્થાપના દિવસે શાળાના શિક્ષિકા બહેન રોહિણીબેન શુક્લ દ્વારા શાળાનો ઇતિહાસ, શાળાની જરૂરિયાત અને હેતુ વિશે પ્રાર્થના કાર્યક્રમમાં સમજ આપવામાં આવી હતી. શાળાના શિક્ષક રાજુભાઈ દ્વારા જરૂરી માહિતીથી દીકરીઓને અવગત કરવામાં આવી. આચાર્ય ભરતસિંહ દ્વારા શાળાના દાતાઓ, ભૂતપૂર્વ શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓને યાદ કર્યા હતા અને તેઓએ આ શાળા માટે આપેલ યોગદાનને યાદ કરી સ્મરણો વાગોળ્યા હતા. શાળાના આચાર્ય ભરતસિંહના માર્ગદર્શનથી અને શિક્ષક ગોવિંદભાઈ કન્વીનર થકી આજે શાળામાં રમતગમતનું આયોજન કરવામાં આવેલ છે. શાળાની વિદ્યાર્થીઓએ આજે લીંબુ ચમચી, લોટ ફૂગની દોરડા ખેંચ, સંગીત ખુરશી, ત્રિપગી દોડ જેવી રમતો સાથે આનંદોત્સવ ઉજવ્યો. દરેક રમતમાં પ્રથમ નંબર મેળવેલ દીકરીઓએ શાળાના પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે દરેક દીકરીઓને ભૂંગળા બટેટાનું ભોજન આપવામાં આવ્યું. શાળા પરિવાર સૌએ આજે પૂજ્ય નાનચંદ્રજી મહારાજ અને આ સ્કૂલ બનાવવાની પ્રેરણા આપનાર અને આજથી 53 વર્ષ પહેલા શિક્ષણની જરૂરિયાતને સમજનાર સૌને યાદ કરી ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવી. શાળામાંથી અભ્યાસ કરી ગયેલ હાલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી ઘણા બધા આજે ઉચ્ચ અધિકારીઓ, દાફતરો, એન્જિનિયરો, ક્લાર્ક, શિક્ષકો, પોલીસ, રેવન્યુ, પંચાયત અને સારા ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ પણ થયા છે. રિપોર્ટર રણજીતભાઈ ખાચર, સાયલા, સુરેન્દ્રનગર.